ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રીથી સન્માનિત થનારા મહાનુભાવોના નામ જાહેર કરાયા હતા। રાજકોટના ભજનીક હેમંત ચૌહાણને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે। ગાયક કલાકાર હેમંત ચૌહાણ 42 વર્ષથી ભજન અને સંતવાણી ગાઈ ઈશ્વરની આરાધના કરે છે। પદ્મશ્રી માટે પસંદગી થતા હેમંત ચૌહાણે ભારત સરકારનો આભાર માન્યો હતો। પદ્મશ્રીના એવોર્ડ માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો છે તો મને ખૂબ આનંદની લાગણી થાય છે। અત્યાર સુધી છેલ્લા 42 વર્ષથી ભજનની આરાધના મેં કરી છે, સંતોની વાણી ગાઈ છે અને એ પણ નિખાલસ ભાવે પરમાત્માની ભક્તિ કરી છે અને એની નોંધ જ્યારે ભારત સરકાર લેતું હોય ત્યારે તો આનંદની લાગણી થાય। તો ભારત સરકારનો ખૂબ ખૂબ આભારી।